નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જીએસઆરટીસી ભરતી માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. 10 પાસ 12 પાસ ઉમેદવારો માટે, આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે જીએસઆરટીસી દ્વારા ભરતી જાહેર કરાઈ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અમદાવાદ વિભાગ અને મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે આ ભરતી જાહેર કરાઈ છે. આ ભરતી 1961ના પ્રવર્તમાન નિયમ અનુસાર કોમ્પ્યુટર ઓપરેટર સમક્ષ ધોરણ 12 પાસ આઈટીઆઈ અને 12 પાસ ફ્રેશર ઉમેદવાર તાલીમાર્થી અને ધોરણ 10 પાસ આઈટીઆઈ ડીઝલ મિકેનિકલ એમએમપી વાયરમેન ઇલેક્ટ્રિશિયન વેલ્ડર ફિટર બોડી ફિટર પેન્ટર પંપ ઓપરેટર પ્લમ્બર કાર્પેન્ટર ડ્રાફ્ટમેન તેમજ ગ્રેજ્યુએટ ટેકનિકલ તાલીમાર્થી સોફ્ટવેર એન્જિનિયર હાર્ડવેર નેટવર્કિંગ એન્જિનિયર ડિપ્લોમા ગ્રેજ્યુએટ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ વગેરે તેમજ ગ્રેજ્યુએટ ફ્રેશર ઉમેદવારો માટે આ ભરતી જાહેર કરાઈ છે. જે માટે તાલીમનું સ્થળ છે એસટી વિભાગીય કચેરી વર્કશોપ અને ડેપો તથા મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ રહેશે. આઈટીઆઈ પાસ હોય તેવા ઉમેદવારોએ www.apprenticeship.government.in વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી એસટી વિભાગીય કચેરી ગીતા મંદિર અમદાવાદ વહીવટી શાખા ખાતે રૂબરૂમાં તારીખ 26/5/2025 થી 5/6/2025 રોજ સવારે 11 કલાકથી બપોરે 14 કલાક સુધી ફરજના સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય અરજીપત્રક મેળવી શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા પ્રમાણિત નકલ સહિત અરજીપત્રક ઉપરોક્ત સમયગાળા દરમિયાન જમા કરાવવાનું રહેશે. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ વિભાગીય કચેરી ડી બ્લોક 1લો માળ અપટાઉન સેન્ટ્રલ બસ સ્ટેશન ગીતા મંદિર અમદાવાદ પિનકોડ નંબર 380022 adm-ahmedabad@gsrtc.org પર એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ વિવિધ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. ધન્યવાદ.